રીતેશ ઓલો છોકરો જોવા આવ્યો હતો એમાં શું વાંધો આવ્યો? છોકરો તો હારો હતો નકર. એ મને છોકરો બરાબર ન લાગ્યો. નકર માણસો હારા હતા, છોકરો કામે કાજે કમાવતો, પછી બીજું તો શું જોઈ? કેટલાક માગા પછી જાતા કરવા. છોકરી હજી નાની છે, તને કાંઈ ન ખબર પડે. આપણી દીકરી રીતેશ 25 વર્ષની થઈ ગઈ, હવે તમારે કેટલું ખમવું છે? ભૂમિ હજી છે ને થોડોક ટાઈમ તું ખમી જા. હજી મકાન લીધે ને 5 વર્ષ થયા છે. થોડાક દિવસ દીકરીઓ કામ કરે ને ત્યાં મકાનની લોન ભરાઈ જાય. રીતેશ, આપણે દીકરીની કમાણી પર નથી જીવવાનું. તમારા હાથ પકડે થાંગી નથી ગયા, રાતે મહેનત કરવા માંડો એટલે મકાનની લોન ભરાય છે અને દીકરીનો વખત આવે એટલે હારે મોકલવી જ પડે, કાંઈ ઘરે ન રખાય. તું એ બધી વાતથી માથાકૂટ કરમાં. દીકરીનો સમય આવશે ને એટલે હું દીકરીને વળાવી દે. તમારે હજી દીકરીને પરણાવવાની વાર છે તો કોઈ માગું લઈને આવે તો ના પાડી દેતા હોત તો કોઈ ઘરે જોવા તો ન આવે. જો આવે તો આમનામ થોડાક પૈયા જાય છે? જોઈને ચા પાણી પીને 500,000 રૂપિયા દઈને જાય છે ને, આમનામ થોડાક જાય છે? તું તે પણ રીતેશ, તૂટેલા મકાન હોય ને ત્યાં ટેકો દેવા જવાય, ઈટું લેવા ન જવાય. એમાં તે દીકરીની ઉંમર થાય ને એટલે એને વળાવી દેવાય, એને કમાણી સામું ન જોવાય. રીતેશ, આપણે દીકરીની આવક ઉપર ક્યાં બધે જીવશું? દીકરીને વહેલા મોડા આપણે વળાવી તો પડશે જ ને, તો વહેલા વળાવી દઈએ ને એના સમયે તો સારું લાગે. દીકરી એ પારકી થાપણ છે જેને સાસરીએ સમયસર અને હસતા મોઢે વળાવીએ દરેક માતા પિતાની સાચી સમજણ અને ફરજ છે.